મૌન તોડ્યું. ખેડૂતોને હૈયાધારણા રાખવાની કૃષિમંત્રી જીતુ વાઘાણીની સલાહ. અસરગ્રસ્ત ખેડૂતોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ટૂંક સમયમાં ખેડૂતોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ નિર્ણય જાહેર કરશે. જીતુ વાઘાણીએ આ નિવેદન આપ્યું છે. કોઈ અલ્ટિમેટમ આપે તેમ સરકાર વ્યવસ્થા ન કરી શકે. રાજ્ય સરકાર સમસ્યામાંથી બહાર નીકળવાની વ્યવસ્થા કરી રહી છે. આ વાતનો પણ ઉલ્લેખ કર્યો. એક પણ ખેડૂતને તકલીફ ન થાય તે માટે નિર્ણય લેવાશે તેવો ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો. મુખ્યમંત્રી ઉર્જામંત્રી સતત ચિંતા કરી રહ્યા છે. નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી ખેડૂતોને મુશ્કેલી ન પડે તેની સૂચના અપાઈ. ગોંડલના બીએપીએસ મંદિરમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં જીતુ વાઘાણીએ આ બાહેધરી આપી છે. મિત્રો, હૈયાધારણા રાખજો ભૂપેન્દ્રભાઈ. કે કોઈ કે છે, કોઈ લિમિટો આપે છે, એમ સરકાર ન વ્યવસ્થા કરી શકે. એના આધાર ઉપર ન હોય, સબજેક્ટની વાત ન હોય. એ ભૂતકાળમાં પણ કર્યું છે, અત્યારે પણ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ તમને ખાતરી આપીએ છીએ કે એક પણ ખેડૂતને તકલીફ ન થાય એ પ્રકારની નીતિ એ આવનારા સમયની અંદર ભૂપેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની ખેડૂતોની સરકારે નિર્ણય લેવાની છે. મિત્રો, ક્યાંય કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. મંત્રી તરીકે આપ સૌને હું વિશ્વાસ અપાવું છું. અમારા ઉર્જા મંત્રી એ સતત ચિંતા કરી રહ્યા છે બધી પ્રક્રિયાઓમાંથી કેમ બહાર નીકળાય, અને સાથે સાથે એ મિત્રો નિર્ણય ન થાય ત્યાં સુધી ભૂપેન્દ્રભાઈ કહ્યું છે ખેડૂતોના ખેતરમાં મુશ્કેલી ન પડે ને એની પણ સરકારે સૂચના આપી છે. ત્યાં સુધી ટૂંક સમયમાં એ નરેન્દ્રભાઈ આપણા ભૂપેન્દ્રભાઈ એ નિર્ણય જાહેર કરશે. મિત્રો, ત્યાં સુધી કોઈ ખેડૂતોને લેશ માત્ર ચિંતા કરવાની જરૂર નથી. જે ખેડૂતો અસરગ્રસ્તો છે એની વાત. જ્યાં તરફ ખેડૂતો જે પોતાની માગને લઈને રોષમાં છે, ત્યાં બીજી તરફ જીતુ વાઘાણીએ તેમને વિશ્વાસ અપાવ્યો છે.